નમસ્કાર મિત્રો, કેમ છો બધા? અત્યારના સમયનું સૌથી મહત્વનો કોઈ પ્રશ્ન અને કોઈ પ્રોબ્લેમ હોય તો કયું છે તમને ખબર છે? એ છે બિઝીનેસ. હા, લોકો બિઝી છે, કોઈની પાસે સમય નથી. નાના બાળકથી લઈને રિટાયર થયેલા માણસ સુધી બધા જ લોકો બિઝી છે, કોઈની પાસે સમય જ નથી. પછી નાનું બાળક હોય કે રિટાયર થયેલો માણસ હોય કે પછી સિનિયર સિટીઝન કેમ ના હોય, દરેક વ્યક્તિ બિઝી છે, કોઈ ઇફેક્ટિવ કે પ્રોડક્ટિવ નથી. અને આની પાછળ મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ છે કે બહુ બધા કમિટમેન્ટ આપણે આપ્યા છે. આપણે બધાએ બહુ બધા કમિટમેન્ટ આપ્યા છે. દરેક વ્યક્તિ એટલા બધા કમિટમેન્ટ આપ્યા છે કે એની પાસે સમય જ નથી. એને એટલું બધું કરવું છે કે એની મુખ્ય વસ્તુ કે જે મેઇન વસ્તુ છે એ કરવા માટે સમય જ નથી. તો પહેલું કારણ છે કમિટમેન્ટ. સમય ન હોવાનું કે પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ ન હોવાનું બીજું કોઈ કારણ હોય તો એ છે આપણે દરેક વ્યક્તિને ખુશ કરવા માંગીએ છીએ. હા, વી ટ્રાય ટુ પ્લીઝ એવરીવન. આપણે દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કોઈને ના નથી કહી શકતા. કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે હંમેશા ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે આપણે એવું સમજીએ છીએ જો હું ના પાડીશ તો અમારા સંબંધોમાં તિરાડ પડશે અને અમારા સંબંધો બગડી જશે. એટલે આપણે કોઈને ના નથી પાડી શકતા. એટલે જો બિઝીનેસ હોવાનું બીજું કોઈ કારણ હોય તો એ છે આપણે દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બિઝી હોવાનું ત્રીજું કોઈ કારણ હોય તો એ છે દરેક ઓપોર્ચ્યુનિટીને આપણે ઝડપી લેવી છે. હા, દરેક ઓપોર્ચ્યુનિટી આપણે સ્વીકારી લઈએ છીએ. દરેક ઓપોર્ચ્યુનિટી આપણા માટે ઇક્વલ લેવલની ઇમ્પોર્ટન્સ ધરાવતી હોય છે. એટલે આપણે બિઝી છીએ, પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નથી. અત્યારના સમયમાં બધા લોકો બિઝી છે, પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નથી. જે જરૂરી છે એ જ્યારે નહીં કરીએ અને બિનજરૂરી વસ્તુઓ કરતા રહીશું તો આપણે બિઝી જ રહીશું, પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નહીં રહીએ. જે જરૂરી છે, જે આવશ્યક છે એ કરવાની જરૂર છે, અને ન કરતા આપણે બીજી જ વસ્તુઓ કે જે અનાવશ્યક છે કે જે જરૂરી નથી એના પર ફોકસ કરીએ છીએ અને એ કાર્ય કરતા રહીએ છીએ. જેના કારણે આપણે બીજી તો રહીએ છીએ પણ આપણે પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નથી રહી શકતા. એટલે જેમ મેં 3 કારણો બતાવ્યા, આપણે બહુ બધા કમિટમેન્ટ આપી ચૂક્યા છીએ, બહુ બધા કમિટમેન્ટ, બહુ બધા વચનો આપણે નિભાવવાના હોય છે. બીજું કારણ છે આપણે દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્રીજું કારણ છે આપણે દરેક ઓપોર્ચ્યુનિટીને સ્વીકારતા હોઈએ. આ 3 મુખ્ય કારણોના લીધે આજે દરેક વ્યક્તિ બિઝી છે, કોઈ ઇફેક્ટિવ કે પ્રોડક્ટિવ બહુ જ ઓછા લોકો છે. તો હવે વાત આવે કે બિઝનેસ દૂર કરવી છે, પ્રોડક્ટિવ અને ઇફેક્ટિવ બનવું છે, તેનું સોલ્યુશન શું? તેનું સોલ્યુશન છે એસેન્શિયાલિઝમ. હા, જો તમે તમારી લાઈફની અંદર એસેન્શિયાલિસ્ટ બનશો કે એસેન્શિયાલિઝમ અપનાવશો તો જ પ્રોડક્ટિવ અને ઇફેક્ટિવ બની શકશો. પણ આપણા દરેકનું માઇન્ડસેટ શું હોય છે? નોન એસેન્શિયાલિઝમ, એટલે કે નોન એસેન્શિયાલિસ્ટ. જે જરૂરી નથી એ તમામ કાર્યો આપણે કરતા હોઈએ છીએ, પણ જે જરૂર છે એ કાર્ય કરવા માટે આપણી પાસે સમય જ નથી હોતો અને ઈચ્છા પણ નથી હોતી. કારણ કે મેં જે 3 કારણો કહ્યા એના કારણે આપણે બિનજરૂરી કે અનાવશ્યક વસ્તુઓ કે ક્રિયાઓ કે કાર્ય એટલા બધા હદે કરતા હોઈએ છીએ કે આપણી પાસે મુખ્ય કાર્ય કરવા માટે, જરૂરી કાર્ય કરવા માટે કે આવશ્યક કાર્ય કરવા માટે સમય જ નથી હોતો. જેના લીધે આપણું રિઝલ્ટ કે આઉટકમ કે આઉટપુટ લો લેવલનું કે એવરેજ લેવલનું હોય છે. આ એવરેજ લેવલના આઉટપુટના કારણે આપણે સ્ટ્રેસ ફીલ કરતા હોઈએ છીએ અને ડિપ્રેશનમાં આવી જતા હોઈએ છીએ. જો આ સ્ટ્રેસ કે ડિપ્રેશનને દૂર કરવું છે તો આપણે એસેન્શિયાલિઝમ અપનાવવાની જરૂર છે. આપણે એસેન્શિયાલિસ્ટ બનવાની જરૂર છે. જ્યાં સુધી તમે લાઈફની અંદર એસેન્શિયાલિઝમ નહીં અપનાવો ત્યાં સુધી તમે પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નહીં બની શકો. પણ આપણું માઇન્ડસેટ હંમેશા નોન એસેન્શિયાલિસ્ટ તરફનું હોય છે, એટલે કે નોન એસેન્શિયાલિસ્ટનું હોય છે. જેના કારણે આપણે પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નથી બની શકતા. નોન એસેન્શિયાલિસ્ટ માઇન્ડસેટ એટલે આઈ હેવ ટુ ડુ એવરીથિંગ. મારે બધું જ કરવાની જરૂર છે. મારે ભણવામાં પણ નંબર 1 લાવવો છે, મારે ક્રિકેટર પણ સારા બનવું છે, મારે વોલીબોલ પણ સારો રમવો છે, મારે ફૂટબોલ પણ સારો રમવો છે, મારે કેરમ પણ સારી રમવી છે. દરેક જગ્યાએ મારે પહેલો નંબર લાવવો છે અને દરેક વસ્તુ મારે કરવાની જરૂર છે. અને આ માઇન્ડસેટના કારણે આપણે નોન એસેન્શિયાલિસ્ટ બનતા હોઈએ છીએ અને જેના કારણે જે આવશ્યક છે, જે જરૂરી છે આપણે કરી શકતા નથી. જેના કારણે આપણું રિઝલ્ટ મીડિયોકર આવે છે, એટલે કે એવરેજ અથવા બિલો એવરેજ લેવલનું રિઝલ્ટ આપણને મળતું હોય છે. બીજું કારણ છે નોન એસેન્શિયાલિસ્ટ બનવા પાછળનું મારે દરેકને ખુશ કરવા છે. આપણું ટાર્ગેટ હર હંમેશા લોકોને ખુશ કરવા પાછળનું હોય છે. આપણે કોઈને ના નથી કહી શકતા. આપણે દરેક વ્યક્તિને હા પાડવી છે. જો કોઈ વ્યક્તિ એમ કહે, જો આપણો મિત્ર એમ કહે કે ચાલો ફરવા જવું છે તો પણ આપણે એને હા પાડીએ છીએ. જ્યારે આપણા મિત્રો કહે કે આજે રાત્રે આપણે મૂવી જોવા જવાનું છે તો પણ આપણે હા પાડીએ છીએ. જ્યારે આપણા મિત્રો કહે કે ચાલો પિઝા પાર્ટી કરવા જવાનું છે, પિઝા ખાવા જવાનું છે, ત્યારે પણ આપણે હા પાડીએ છીએ.
એટલે કે આવી દરેક જગ્યાએ દરેક વ્યક્તિને આપણે હાથ પાડતા હોઈએ છીએ, હાથ કહેતા હોઈએ છીએ, જેના કારણે આપણે આપણા આવશ્યક કાર્ય માટે સમય નથી હોતો અને જેના થકી આપણને લો લેવલનું કે એવરેજ લેવલનું રિઝલ્ટ મળતું હોય છે. એટલે કે નોન એસેન્શિયાલિસ્ટ બનવા પાછળનું બીજું જે કારણ છે એ છે દરેક વ્યક્તિને આપણે ખુશ કરવા માંગતા હોઈએ છીએ, દરેક વ્યક્તિને હાથ પાડતા હોઈએ છીએ. આપણને એવું માઇન્ડસેટ હોય છે, આપણે એવું સમજતા હોઈએ છીએ કે જો હું ના પાડીશ તો મારા એના વચ્ચેના સંબંધો બગડી જશે. એ સંબંધો સાચવવા આપણે હા પાડતા હોઈએ છીએ અને આપણને નોન એસેન્શિયાલિસ્ટ બનતા હોઈએ છીએ અને એ જે જરૂરી હોય છે એ કરી શકતા નથી. એટલે કે નોન એસેન્શિયાલિસ્ટ બનવા પાછળનું બીજું કારણ છે કે આપણે દરેક વ્યક્તિને હા પાડતા હોઈએ છીએ. ત્રીજું જે કારણ છે નોન એસેન્શિયાલિસ્ટ બનવા પાછળનું, નોન એસેન્શિયાલિસ્ટ માઇન્ડસેટ એ છે કે આપણે એવું માનીએ છીએ જેટલું હું વધારે કામ કરીશ એટલી સફળતા મને વધારે મળશે. પણ આ માઇન્ડસેટ ખોટું છે. જો તમે બધા જ કાર્યો કરશો તો બધા જ કાર્યોની અંદર તમને એવરેજ રિઝલ્ટ મળશે. તમારે જે આવશ્યક છે એ જ આવશ્યક વસ્તુ જો કરશો તો જ તમને ગ્રેટ લેવલનું રિઝલ્ટ મળશે. જો સ્ટુડન્ટ છે તો એના માટે ભણવું આવશ્યક છે, બાકીની બધી જ પ્રવૃત્તિઓ અનાવશ્યક કે જરૂરી નથી. પણ જો તમે ભણવા સિવાયના બાકીના બધા કાર્યો કરશો અને ભણવા પાછળ ઓછો સમય આપશો, એટલે કે બાકીના જો બધા કાર્યો તમે આખો દિવસ કરતા રહેશો તો ભણવા માટે તમારી પાસે ઓછો સમય રહેશે, જેના થકી તમને ભણવામાં ઓછું રિઝલ્ટ મળશે. એટલે કે બધા કાર્યોની અંદર એવરેજ રિઝલ્ટ મળશે, જેના થકી તમારી સફળતા ભણવામાં જે તમારે માર્ક્સ લાવવા જોઈએ, જે પર્સન્ટેજ લાવવા જોઈએ, કે જે સફળતા હાંસલ કરવી જોઈએ એ સફળતા તમે હાંસલ નહીં કરી શકો, જેના થકી તમને એવરેજ રિઝલ્ટ જ મળશે. એટલે કે જો દરેક કાર્ય તમે ઇક્વલ લેવલના સમજીને કાર્ય કરશો તો દરેક કાર્યમાં તમને એવરેજ રિઝલ્ટ જ મળશે. અને આપણો ટાર્ગેટ હર હંમેશા શું હોવો જોઈએ કે જે જરૂરી છે એના પર ફોકસ કરવાની જરૂર છે, જે જરૂરી છે એ કરવાની જરૂર છે. બાકીના બધા કાર્યો જો સમય હોય તો કરવાના છે, બાકી નથી કરવાના. અને આપણું નોન એસેન્શિયાલિસ્ટ માઇન્ડસેટ આપણને એ તરફ દોડી જતું હોય છે અને જેના થકી આપણે રિઝલ્ટ એવરેજ મળતું હોય છે, જેના કારણે સ્ટ્રેસ વધતો હોય છે અને બર્નઆઉટ જેવી ફિલિંગ આવતી હોય છે. એટલે કે જો સ્ટ્રેસ વધારવો નથી, એવરેજ રિઝલ્ટ નથી મેળવવું, ગ્રેટ રિઝલ્ટ અચીવ કરવું છે અને બર્નઆઉટ જેવી ફિલિંગ નથી લાવવા દેવી, તો તમારે એસેન્શિયાલિઝમ બનવાની જરૂર છે, એસેન્શિયાલિસ્ટ બનવાની જરૂર છે. જો તમે લાઈફની અંદર એસેન્શિયાલિસ્ટ નહીં બનો તો જેમ મેં આગળ કહ્યું તેમ તમારી લાઈફની અંદર જે રિઝલ્ટ જોઈએ છે, જે ફિલ્ડની અંદર તમારે ગ્રેટ રિઝલ્ટ અચીવ કરવું છે એ રિઝલ્ટ તમે નહીં અચીવ કરશો. તમારા ધંધા, રોજગાર કે અભ્યાસક્રમ તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો એ કાર્યમાં હાઈ લેવલની, ઉચ્ચ લેવલની સફળતા હાંસલ કરવી હોય, ઉચ્ચ લેવલની સફળતા મેળવવી હોય તો તમારી એસેન્શિયાલિસ્ટ બનવું પડશે, એસેન્શિયાલિઝમ લાઈફની અંદર એપ્લાય કરવું પડશે. તો જ તમને ગ્રેટ લેવલના રિઝલ્ટ મળશે. તો હવે વાત આવે કે એસેન્શિયાલિસ્ટ કેવી રીતે બનાય, એસેન્શિયાલિઝમ કેવી રીતે બનાય. તો હવે પ્રશ્ન એ થાય કે એસેન્શિયાલિસ્ટ કે એસેન્શિયાલિઝમ એટલે શું? એસેન્શિયાલિઝમ એટલે ડુઈંગ ધ રાઈટ થિંગ, નોટ ડુઈંગ એવરીથિંગ. હા, એટલે કે જે જરૂરી છે એ જ કરવાનું છે, બાકીનું બધું જ કરવાની જરૂર નથી. હા, એસેન્શિયાલિઝમ એટલે કે જે જરૂરી છે એ કાર્ય કરવાનું છે, જે જરૂરી નથી એ કાર્ય કરવાની જરૂર નથી. એટલે કે બાકીના બધા જ કાર્યો કરવાની જરૂર નથી. જો તમે વિદ્યાર્થી છો તો તમારા માટે અભ્યાસ કરવો એ જરૂરી છે, બાકીના બધા જ કાર્યો જરૂરી નથી. એટલે કે તમારા માટે જો તમે વિદ્યાર્થી છો તો તમારા માટે અભ્યાસ કરવો એ જ મુખ્ય કામ છે, બાકીના બધા જે કાર્ય છે એ બિનજરૂરી છે. એવી જ રીતે જો તમે ધંધાદારી છો તો ધંધામાં જે જરૂરી છે એ જ કાર્ય કરો, એના સિવાય બાકીના બધા જ કાર્યો જે તમે કરો છો એ બિનજરૂરી છે. એવી જ રીતે તમે એમ્પ્લોય છો તો ગ્રેટ એમ્પ્લોય બનવા માટે જે તમારો ટાઈમ નિર્ધારિત કર્યો છે એ ટાઈમ દરમિયાન તમારા માટે જે ઇમ્પોર્ટન્ટ કામ છે એ જ કામ કરો, બાકીના બધા જો કાર્ય તમે કરો છો એ બિનજરૂરી છે. એટલે એસેન્શિયાલિઝમ નો મતલબ છે કે ડુઈંગ ધ રાઈટ થિંગ, નોટ ડુઈંગ ધ એવરીથિંગ. એટલે કે જે જરૂરી છે એ જ કરો, બાકીનું બધું અવગણો. તમારા માટે જે સૌથી અગત્યનું છે, ટ્રુલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ કાર્ય કરવાનું છે, બાકીના કાર્યો કરવાની જરૂર નથી. આપણું ટાર્ગેટ, આપણું ફોકસ એક જ ડાયરેક્શનમાં હોવું જોઈએ, બધી જ ડાયરેક્શનમાં ના હોવું જોઈએ. આપણી જે એનર્જી છે, આપણો જે સમય છે, આપણી જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ એક જ ડાયરેક્શનમાં એટલે એક જ કાર્ય ઉપર કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે અને એ જ કાર્ય કરવાનું છે, બાકીના બધા જ કાર્યો આપણે અવગણવાના છે, એટલે કે નથી કરવાના. જો તમે બધા જ કાર્યો એટલે કે બધી જ ડાયરેક્શનમાં 1 મિલીમીટર જેટલો પ્રોગ્રેસ કરશો તો તમને ગ્રેટ લેવલના રિઝલ્ટ નહીં મળે. જો તમે તમારી એનર્જી દરેક દિશામાં એટલે કે
બધી જ ડાયરેક્શનમાં એપ્લાય કરશો તો બધી જ ડાયરેક્શનમાં તમને 1 મિલીમીટર જેટલો પ્રોગ્રેસ દેખાશે. પણ આપણો ટાર્ગેટ કોઈ એક ડાયરેક્શનમાં 100 મીટરનો પ્રોગ્રેસ કરવાનો છે. આપણો ટાર્ગેટ હર હંમેશા આપણું જે મુખ્ય કામ છે એના ઉપર આપણો 100% ફોકસ કરવાની જરૂર છે, એના પર 100% સમય આપવાની જરૂર છે, એના પર 100% આપણું પોટેન્શિયલ, આપણી એનર્જી ખર્ચ કરવાની જરૂર છે. જો તમે તમારી એનર્જી એક જ કાર્ય ઉપર ખર્ચ કરશો તો તમને એ કાર્યની અંદર 100% સફળતા મળશે. પણ જો તમે તમારી એનર્જી 4 દિશા કે 8 દિશા કે 10 દિશાની અંદર 10 ડાયરેક્શનની અંદર ખર્ચ કરશો તો દરેક દિશાની અંદર તમને 10% કે 5% જ રિઝલ્ટ મળશે. જો તમારે ગ્રેટ રિઝલ્ટ અચીવ કરવા છે તો તમારે એસેન્શિયાલિસ્ટ બનવું પડશે. અને એસેન્શિયાલિસ્ટ નો મતલબ છે કે જે ખરેખર અગત્યનું છે એ જ કરવાનું છે, બાકીના બધા કાર્યો કરવાની જરૂર નથી. જો તમે તમારી એનર્જી મુખ્ય કાર્યો પર ખર્ચ કરશો તો જ એ દિશાની અંદર તમને 100% રિઝલ્ટ મળશે. જો બધી જ દિશાઓની અંદર તમે તમારી એનર્જી સ્પેન્ડ કરશો, ખર્ચ કરશો તો દરેક દિશાની અંદર તમને મિલીમીટર જેટલો જ પ્રોગ્રેસ દેખાશે. પણ તમારે મીટર જેટલો કે 10 મીટર જેટલો કે 100 મીટર જેટલો પ્રોગ્રેસ કરવો છે, રિઝલ્ટ લાવવું છે, તો તમારે તમારી 100% એનર્જી એ કાર્ય પર જ એ દિશાની અંદર જ ખર્ચ કરવાની જરૂર છે. એટલે કે આપણે નોન એસેન્શિયાલિસ્ટમાંથી એસેન્શિયાલિસ્ટ બનવાની જરૂર છે. એસેન્શિયાલિસ્ટ બનવાનું એટલે કે જે કાર્ય જરૂર છે એ જ કરવાનું છે, બાકીના બધા જ કાર્યો દૂર કરવાના છે, એટલે કે નથી કરવાના. જો તમે આવું કરશો તો જ તમારી લાઈફની અંદર તમને કોઈ એક દિશાની અંદર 100% રિઝલ્ટ મળશે. પણ જો તમે નોન એસેન્શિયાલિસ્ટ માઇન્ડસેટ એપ્લાય કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે નહીં. એટલે કે આપણે બધું જ કરવાની જરૂર નથી. આપણે જે જરૂર છે એ જ કાર્ય કરવાનું છે, બાકીના બધા કાર્યો જો સમય વધે તો કરો, નથી વધતો તો દૂર કરી નાખો, કરવાની જરૂર નથી. પણ આપણે હર હંમેશા બધા જ કાર્યો કરતા હોઈએ છીએ ને જેના થકી આપણું મુખ્ય કાર્ય રહી જતું હોય છે અથવા તો એવરેજ લેવલનું થતું હોય છે, જેના થકી આપણને એવરેજ રિઝલ્ટ મળતું હોય. એટલે કે આપણે નોન એસેન્શિયાલિસ્ટમાંથી એસેન્શિયાલિસ્ટ બનવાની જરૂર છે. તો એસેન્શિયાલિસ્ટ બનાય કેવી રીતે? તો આજે હું તમારી સાથે 3 સ્ટેપ શેર કરીશ જેના થકી તમે નોન એસેન્શિયાલિસ્ટમાંથી એસેન્શિયાલિસ્ટ બની શકશો. અને જો તમે નોન એસેન્શિયાલિસ્ટમાંથી એસેન્શિયાલિસ્ટ બનશો તો તમને તમારી લાઈફની અંદર તમારા મુખ્ય વિષયની અંદર એટલે કે તમારા મેઇન કાર્યની અંદર 100% સફળતા મળશે. તો ચાલો સમજીએ કે નોન એસેન્શિયાલિસ્ટમાંથી એસેન્શિયાલિસ્ટ કેવી રીતે બનાય. એસેન્શિયાલિસ્ટ બનવા માટેનું પહેલું સ્ટેપ છે એક્સપ્લોર, ફાઇન્ડ ધ એસેન્શિયલ. હા, શું અગત્યનું છે એ ફાઇન્ડ કરો. આપણે દિવસની અંદર બહુ બધા કાર્યો કરતા હોઈએ છીએ, પણ એ કાર્યોમાંથી અગત્યનું શું છે, એસેન્શિયલ શું છે એ ફાઇન્ડ કરવાની જરૂર છે. હા, આપણને ખબર જ નથી હોતી કે મારા માટે શું અગત્યનું છે, અને જેના થકી આપણે બધા જ કાર્યો ઇક્વલ લેવલે ઇક્વલ એનર્જીથી કરતા હોઈએ. આપણા માટે શું અગત્યનું છે એ ફાઇન્ડ કરવાની જરૂર છે. પહેલું સ્ટેપ છે ફાઇન્ડ ધ એસેન્શિયલ, કે તમારા માટે શું અગત્યનું છે એ ફાઇન્ડ કરો. એસેન્શિયાલિસ્ટ ફાઇન્ડ કરવા માટે એટલે કે અગત્યનું ફાઇન્ડ કરવા માટે, શોધવા માટે તમે થિંકિંગ કરી શકો. વિચાર કરો કે તમારે શું અગત્યનું છે. તમારે દિવસમાં જે કાર્યો કરવાના છે એમાંથી અગત્યના કયા છે. સફળ લોકો, જે હાઈ લેવલના સફળ લોકો થઈ ગયા અને જે હાઈ લેવલના સફળ લોકો અત્યારે પણ છે, એ લોકો શું કરતા હોય છે, એમના દિવસમાંથી 15 મિનિટ કે અડધો કલાક કે કલાક એ થિંકિંગ માટે સ્પેન્ડ કરતા હોય છે. વિચાર કરવા માટે ફક્ત, હા, વિચાર કરવા માટે ફક્ત સ્પેન્ડ કરતા હોય છે કે મારા માટે અગત્યનું શું છે, આજના દિવસે મારે શું કયા કાર્યો કરવાના છે અને આ કાર્યોમાંથી અગત્યના કાર્યો કયા છે. તો તમે પણ થિંકિંગ કરીને એટલે કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક તમે વિચાર કરો કે મારે આજે કયા કાર્યો કરવાના છે, અને કાર્યોમાંથી ફાઇન્ડ કરો, શોધી કાઢો કે મારા માટે આવશ્યક કયા છે, એસેન્શિયલ કયા છે. એટલે કે પહેલું સ્ટેપ આવે છે ફાઇન્ડ ધ એસેન્શિયલ. મારા માટે અગત્યના કાર્યો કયા છે. આપણે દરેક કાર્ય ઇક્વલ લેવલ અને ઇક્વલ એનર્જીથી કરતા હોઈએ છીએ, પણ દરેક કાર્ય આપણા માટે ઇક્વલ લેવલના નથી હોતા. દરેક કાર્ય આપણા ટાર્ગેટ સાથે અલાઇન નથી થતા. આપણે એવા જ કાર્યો કરવાના છે જે મારા ટાર્ગેટ, મારા ગોલ સાથે અલાઇન થતા હોય. એટલે કે પહેલું સ્ટેપ ફાઇન્ડ કરો કે મારા માટે શું આવશ્યક છે. તમે ઓબ્ઝર્વ પણ કરી શકો કે લાઈફની અંદર એક રૂલ એપ્લાય થાય છે જેને કહે છે 80-20 રૂલ. હા, 80-20 નો નિયમ. આ નિયમ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ તમે એપ્લાય કરી શકો અને ઓબ્ઝર્વ પણ કરજો તો તમને ખબર પડશે કે 20% કાર્યો એવા હોય છે જેમાંથી તમને 80% રિઝલ્ટ મળતું હોય છે, અને 80% કાર્યો એવા હોય છે જેનાથી 20% જ રિઝલ્ટ મળતું. હા, એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમારા મોબાઈલમાં જેટલા પણ કોન્ટેક્ટ નંબર સેવ છે એમાંથી 20% નંબરો એવા હશે જેને તમે 80% કોલ કરતા હો,
અને બાકીના 80% નંબર એવા હશે જેને તમે 20% જ કોલ કરતા હશો. તમારા કબાટની અંદર જેટલા પણ કપડા છે એમાંથી 20% કપડાઓ તમે 80% પહેરતા હશો અને 80% કપડાઓ 20% જ પહેરશો. તમારા જેટલા પણ સંબંધીઓ છે એમાંથી 20% સંબંધીઓને તમે 80% મળતા હશો અને 80% સંબંધીઓને 20% જ મળતા હશો. કહેવાનો મતલબ કે 80-20 રૂલ દરેક જગ્યાએ એપ્લાય થાય. તમારા પ્રોડક્ટિવિટીના કેસમાં પણ આ 80-20 રૂલ એપ્લાય થાય છે. તમારા લાઈફની અંદર, તમારા જીવનની અંદર 80% રિઝલ્ટ તમને 20% કાર્યમાંથી જ મળશે અને બાકીના 20% રિઝલ્ટ 80% કાર્યમાંથી મળશે. એટલે કે ઓબ્ઝર્વ કરીને ફાઇન્ડ કરો કે કયા 20% કાર્યો છે જેના થકી મને 80% રિઝલ્ટ મળવાનું છે. અગત્યની વસ્તુ ફાઇન્ડ કરવાના કેસમાં તમે 80-20 રૂલ પણ એપ્લાય કરી શકો. કે ફાઇન્ડ આઉટ કરો કે એવા કયા 20% કાર્યો છે જેના થકી મને 80% રિઝલ્ટ મળશે. એવા કયા 80% કાર્યો છે જેના થકી મને 20% જ રિઝલ્ટ મળે છે. એટલે કે એસેન્શિયાલિસ્ટ કાર્ય ફાઇન્ડ કરવાની બાબતમાં તમે 80-20 રૂલ પણ એપ્લાય કરી શકો. એસેન્શિયલ ફાઇન્ડ કરવાના કેસમાં ત્રીજું જે કાર્ય છે એ છે પોઝ એન્ડ આસ્ક, એટલે કે થોભો અને પ્રશ્ન કરો. જ્યારે કોઈ પણ કાર્ય તમારે કરવાનું થાય તો એક થોભો એટલે કે પોઝ લો અને પછી પ્રશ્ન કરો પોતાની જાતે કે ખરેખર આ કાર્ય મારે કરવાની જરૂર છે, આ કાર્ય કરવાથી મારા ટાર્ગેટ કે મારા ગોલમાં કોઈ પ્રકારે ફાયદો થવાનો છે. જો ફાયદો થવાનો હોય તો એ કાર્ય કરવાની જરૂર છે અને જો કોઈ પણ લેવલે એ કાર્ય કરવાથી તમને તમારા ટાર્ગેટ કે તમારા ગોલની અંદર કોઈ પણ ફાયદો ન દેખાતો હોય તો એ કાર્ય તમારા માટે જરૂરી નથી, એટલે કે આવશ્યક નથી. એટલે કે થર્ડ સ્ટેપ પણ એપ્લાય કરીને તમે એસેન્શિયલ શું છે એ ફાઇન્ડ કરી શકો. એસેન્શિયાલિસ્ટ બનવા માટેનું પહેલું સ્ટેપ છે ફાઇન્ડ ધ એસેન્શિયલ, એટલે કે એક્સપ્લોર કરો બધી ઓપોર્ચ્યુનિટીની, બધા કાર્યોની કે મારે શું અગત્યના છે અને શું અગત્યના નથી. ફાઇન્ડ કરો કે મારે કયા કાર્યો કરવાના છે અને કયા કાર્યો કરવાના નથી, એટલે કે કયા કાર્યો કરવા જરૂરી નથી. તમારો જે ટાર્ગેટ છે, તમારો જે ગોલ છે, એ ગોલ કે ટાર્ગેટ અચીવ કરવા માટે તમારા માટે કયા કાર્યો કરવા આવશ્યક છે અને કયા કાર્યો કરવા કે દૂર કરવા જરૂરી નથી, આવશ્યક નથી, એ ફાઇન્ડ કરો. એટલે પહેલું સ્ટેપ આવે છે ફાઇન્ડ ધ એસેન્શિયલ. એસેન્શિયાલિસ્ટ બનવા માટેનું બીજું જે સ્ટેપ છે એ છે એલિમિનેટ, રિમૂવ ધ નોન એસેન્શિયલ. કે જે જરૂરી નથી એ તમામ વસ્તુઓ કે કાર્યો દૂર કરો. પહેલા સ્ટેપમાં તમે ફાઇન્ડ કર્યા કે શું શું અગત્યના છે. હવે બીજા સ્ટેપમાં જે જરૂરી નથી, જે આવશ્યક નથી એને દૂર કરવાના છે. તમારા માટે બધા જ કાર્યો કરવા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ નથી. જો તમારે એસેન્શિયાલિસ્ટ બનવું છે તો તમારા માટે જે એસેન્શિયલ છે એ જ કાર્યો કરવાના છે, બાકીના બધા કાર્યો દૂર કરવાના છે, અવગણવાના છે. જો તમે નોન એસેન્શિયલ કાર્યો એલિમિનેટ નહીં કરો તો તમને તમારું ગ્રેટ લેવલનું રિઝલ્ટ મળશે. એટલે કે જો નોન એસેન્શિયાલિસ્ટમાંથી એસેન્શિયાલિસ્ટ બનવું છે તો તમારે જે બિનજરૂરી કાર્યો છે એને એલિમિનેટ પણ કરવા પડશે. જો તમે બધા જ કાર્યો ઇક્વલ લેવલથી, ઇક્વલ એનર્જીથી કરશો તો તમને ગ્રેટ રિઝલ્ટ નહીં મળે. ગ્રેટ રિઝલ્ટ મેળવવા માટે જે બિનજરૂરી છે, જે નોન એસેન્શિયલ છે એ કાર્યો કરવાની જરૂર નથી. જે અનાવશ્યક છે, બિલકુલ જરૂરી નથી, એ તમામ કાર્યો દૂર કરવા પડશે. તો અને તો જ તમારા માટે જે આવશ્યક છે, જે જરૂર છે એ કાર્ય કરવા માટે સમય અને એનર્જી રહેશે. જો તમે બધા જ કાર્યો ઇક્વલ લેવલથી કરશો તો તમારી પાસે આવશ્યક કાર્ય કરવા માટે સમય જ નહીં રહે. અને આવશ્યક કાર્ય નહીં કરો તો તમને ગ્રેટ રિઝલ્ટ નહીં મળે. એટલે જે સેકન્ડ સ્ટેપ છે એલિમિનેટ કરો, રિમૂવ ધ નોન એસેન્શિયલ. જે બિનજરૂરી છે તમામ કાર્યને દૂર કરો. બિનજરૂરી કાર્ય દૂર કરવા માટે તમારે ના કહેતા શીખવું પડશે. લર્નિંગ ટુ સે નો. ના કહેતા શીખવું પડશે. જો દરેકને તમે હા પાડશો, દરેક કાર્યને તમે હા પાડીને કરશો, દરેક કાર્યને તમે યસ કહેશો તો તમારી પાસે આવશ્યક કાર્ય કરવા માટે સમય જ નહીં. એટલે તમારે ના કહેતા શીખવું પડશે. પોલાઇટલી ના કહેતા શીખી. જો તમને તમારો બોસ કહે કે આ કાર્ય કરવાના છે તો પ્રેમથી ના કહી દો કે સાહેબ આ કાર્ય મારા ટાર્ગેટ કે મારા ગોલ સાથે અલાઈન નથી થતા, મારા વિઝન અને મિશન સાથે અલાઈન નથી થતા, એટલે હું આ કાર્ય નહીં કરું. શક્ય હોય તો આ કાર્ય બીજા કોઈ વ્યક્તિને આપી દો અથવા તો હું જ્યારે સમય વધશે મારી પાસે તો હું કરીશ. એટલે પોલાઇટલી ના કહેતા શીખી લો. જો તમે ના કહેતા નહીં શીખો તો જે આવશ્યક છે એ નહીં કરી શકો. અને જો તમે જે આવશ્યક છે, જે જરૂરી છે એ નહીં કરો તો તમને આવશ્યક રિઝલ્ટ એટલે કે જે જરૂરી છે, જે તમારું ટાર્ગેટ છે એ રિઝલ્ટ તમે અચીવ નહીં કરી શકો.
તમારું ટાર્ગેટ અચીવ કરવા માટે, તમારો ગોલ અચીવ કરવા માટે, તમારી મનપસંદ રિઝલ્ટ લાવવા માટે, ગ્રેટ લેવલનું રિઝલ્ટ લાવવા માટે આવશ્યક છે એ જ કરવાની જરૂર છે. અને બાકીના અનાવશ્યક એટલે કે બિનજરૂરી કાર્યને ના પાડતા શીખી જાઓ. નોન એસેન્શિયલ વર્ક રિમૂવ કરવા માટે, એલિમિનેટ કરવા માટે બીજું જે સ્ટેપ છે એ છે સેટ ધ બાઉન્ડ્રીઝ. હા, તમે તમારી બાઉન્ડ્રી સેટ કરી નાખો. તમારો વર્ક પ્લાન, તમારું વર્ક શેડ્યુલ, તમારું ટાઈમ ટેબલ ફિક્સ હોવું જોઈએ કે મારે 7 વાગે ઉઠવાનું છે, 7 થી 10 મારો જે સમય છે એમાં દૈનિક જે કાર્ય કર્યા પછી મારે 8 થી 9 કે 8 થી 10 વાંચવા માટે સમય છે, 10 વાગે મારે 10 થી 5 ઓફિસે જવાનું છે, 5 વાગે ઓફિસથી છૂટ્યા પછી મારે 1 કલાક મારા ફેમિલી માટે આપવાનું છે, 7 વાગે મારે જમવાનું છે, 7 વાગે થી 10 વાગ્યા હું મારા મેઇન કાર્ય જે છે એના માટે ખર્ચ કરીશ, 10 વાગે હું સૂઈ જઈશ, 10 વાગે ઊંઘી અને સવારે મારે 7 વાગે ઉઠી ફરી મારો બીજો દિવસ સ્ટાર્ટ કરીશ. એટલે કે તમે તમારી બાઉન્ડ્રી સેટ કરો. હા, તમારા આખા દિવસનું ટાઈમ ટેબલ ફિક્સ હોવું જોઈએ કે મારે 7 વાગે ઉઠવાનું છે, 7 વાગે ઉઠીને 1 કલાક મારી ફિઝિકલ ફિટનેસ એટલે કે મારી બોડી માટે ખર્ચ કરવાનું છે, 8 થી 9 મારે વાંચવાનું છે, 9 થી 10 મારે તૈયાર થઈને ઓફિસે જવાનું છે કે કોલેજે જવાનું છે, કોલેજથી પતાવીને ઘરે આવવાનું છે, ફ્રેશ થઈ હું 1 કલાક ટીવી જોઈશ અને પછી હું જમી ફરી પાછો રાત્રે હું 8 થી 9 કે 9 થી 10 અભ્યાસ કરીશ કે મારું ઓફિસનું જે કામ છે એ કામ કરીશ કે મારા પર્સનલ ડેવલપમેન્ટનું કામ કરીશ, ફરી પાછો 10 વાગે સૂઈ જઈશ, સવારે 7 વાગે ઉઠી જઈશ. એટલે કે તમારી બાઉન્ડ્રી ફિક્સ હોવી જોઈએ. જ્યારે આપણી બાઉન્ડ્રી ફિક્સ નથી હોતી ત્યારે થાય છે શું, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આપણી પાસેથી ગમે તે કામ કરાવી જાય છે. તમે સવારે ઉઠો છો તરત ફોન આવે છે મિત્રનો કે ચલો આજે બહાર જઈએ, આપણે બહાર નાસ્તો કરવા જઈએ, એટલે આપણે જતા રહીએ છીએ અને એવું કરીએ છીએ ત્યારે આપણે જે એક દિવસ 1 કલાક જે 7 થી 8 કે 8 થી 9 વાંચવાનો સમય હોય છે એ આપણે એના પાછળ નથી ખર્ચ કરી શકતા. જ્યારે આપણે વાંચતા નથી, આપણે બહાર મિત્રો સાથે ફરવા જતા રહીએ છીએ એટલે 1 કલાક આપણો અભ્યાસ કરવાનો જે સમય હતો એ બગડે છે, જે આપણા માટે આવશ્યક છે, જે આપણા માટે એસેન્શિયલ છે. પણ આપણે શું કર્યું કે નોન એસેન્શિયલ કે જે બિનજરૂરી હતું એ કાર્ય કર્યું, જેના થકી આવશ્યક કાર્ય મારું રહી ગયું. એવી જ રીતે સાંજે પણ એવું બનતું હોય છે કે જ્યારે આપણે કોલેજથી ઘરે આવીએ છીએ તરત જ રાત્રે મિત્રનો ફોન આવે છે કે આજે પિઝા પાર્ટી કરવાની છે કે મૂવી જોવા જવાનું, એટલે આપણે હા પાડી દઈએ છીએ ને હા પાડીએ છીએ ને પછી આપણે જે રાતનો સમય છે 1 કલાક 2 કલાક જે વાંચવા પાછળ એ આપણે ખર્ચ કરી શકતા નથી ને આપણે અનનેસેસરી એટલે કે જે જરૂર નથી એ કાર્ય કરીએ છીએ, જેના થકી આપણું આવશ્યક કાર્ય રહી જતું. અને આવું એમ્પ્લોયના કેસમાં પણ બનતું હોય. એટલે કે તમે તમારી બાઉન્ડ્રી સેટ કરો કે ભાઈ 7-8 વાગે મારે ઘરે પહોંચવાનું છે એટલે 8 વાગે પહોંચવાનું, 10 વાગે રાત્રે સુઈ જવાનું છે એટલે સુઈ જવાનું, સવારે 7 વાગે ઉઠવાનું છે, 7 થી 10 હું મારા પર્સનલ કામ માટે જ આપીશ, બાકી નહીં. જો તમે તમારી બાઉન્ડ્રી સેટ નહીં કરો તો લોકો એમના કામ તમારી સાથે કરાવી જશે અને જેના થકી તમે નોન એસેન્શિયલ કાર્ય કરતા રહેશો અને એસેન્શિયલ કાર્ય રહી જશે. એટલે કે સેકન્ડ સ્ટેપ જે છે સેટ ધ બાઉન્ડ્રીઝ. નોન એસેન્શિયલ વર્ક રિમૂવ કરવા કે એલિમિનેટ કરવાનું ત્રીજું સ્ટેપ છે અવોઇડિંગ ધ સંક કોસ્ટ ફેલસી. ઘણીવાર આપણે કોઈ પ્રોજેક્ટ ઉપર કે કોઈ કાર્ય પર સમય અને એનર્જી ખર્ચ કર્યા હોય છે અને એ કાર્ય પૂરું નથી કરી શક્યા હોતા. એ કાર્ય આપણા માટે અનાવશ્યક હોય છે, પણ આપણે ઓલરેડી એ કાર્ય પાસે સમય અને એનર્જી વેસ્ટ કર્યું હોય છે, ખર્ચ કર્યું હોય છે, એટલે જ્યાં સુધી એ કાર્ય આપણે પૂરું નથી કરી શકતા ત્યાં સુધી એમાં સમય અને એનર્જી વધુ ને વધુ ખર્ચ કરતા જ હોઈએ છીએ. જ્યાં સુધી એ કાર્ય પૂરું ન થઈ જાય ત્યાં સુધી આપણે એમાં એનર્જી અને સમય વ્યતીત કરતા હોઈએ છીએ, જેને કહે છે સંક કોસ્ટ ફેલસી. હા, આપણને એવું લાગતું હોય છે કે આ કાર્ય પાછળ મેં ઓલરેડી 10 કલાક ખર્ચ્યા છે, પણ હજી પણ એ કાર્ય પૂરું નથી થયું હોતું, એટલે આપણે એ કાર્ય પૂરું કરવામાં બીજા 10 કે 15 કે 20 કે 25 કલાક ખર્ચ કરતા હોઈએ છીએ, જેના થકી આપણને આપણું આવશ્યક કાર્ય કરવા માટે સમય નથી રહેતો. એટલે કે આવી સંક કોસ્ટ ફેલસી જે છે એ અવોઇડ કરવાની જરૂર છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે એડવાન્સમાં મૂવીની ટિકિટ બુક કરાવી હોય છે અને જ્યારે એ મૂવી જોવાનો દિવસ આવે છે, એ સમય આવે છે, ત્યારે એ જ ક્ષણે બીજું કોઈ કાર્ય ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવાનું હોય છે કે એક્ઝામ હોય છે, પણ આપણે મૂવી પાછળ ટિકિટ પાછળ પૈસા ખર્ચ્યા હોઈએ છીએ, એટલે આપણી અનિચ્છાએ પણ એ મૂવી જોવા આપણે જતા હોઈએ છીએ અને આપણું ઇમ્પોર્ટન્ટ કાર્ય નથી કરી શકતા કારણ કે આપણે મૂવીની ટિકિટ પાછળ પૈસા ખર્ચ્યા હોય. આને કહે છે સંક કોસ્ટ ફેલસી. આવી ફેલસી આપણે અવોઇડ કરવાની જરૂર છે. એટલે કે કોઈ કાર્ય પાસે ઓલરેડી આપણે સમય અને એનર્જી ખર્ચ કર્યા હોય છે, એટલે એ કાર્ય આપણે કરતા જ રહીએ છીએ જ્યાં સુધી એ પૂર્ણ ના થાય ત્યાં સુધી.
આપણને ખબર છે કે આ કાર્ય કરવું નોન એસેન્શિયલ છે, બિનજરૂરી છે, છતાં પણ આપણે ઓલરેડી આમાં સમય અને એનર્જી વેસ્ટ કર્યા હોય છે, એટલે આપણે આમાં ફરી વધુ ને વધુ સમય અને એનર્જી બગાડતા હોઈએ છીએ, જેના થકી આપણે એસેન્શિયલ કાર્ય રહી જતું હોય છે અને આપણે મીડિયોક્રે રિઝલ્ટ મળતું હોય છે. જે એલિમિનેટ કરવાની વાત આવે છે, જે નોન એસેન્શિયલ કાર્ય દૂર કરવાની વાત આવે છે, રિમૂવ કરવાની વાત આવે છે, સમ કોસ્ટ ફેલસી અવોઇડ કરવાની જરૂર છે. એટલે કે કોઈ કાર્ય પાછળ તમે ઓલરેડી સમય, એનર્જી કે પૈસા ખર્ચ્યા હોય, પણ એ કાર્ય જો તમારા માટે કરવું બિનજરૂરી છે, તો એ કાર્યને એટલો સ્ટોપ મૂકી દેવાની જરૂર છે, એટલે કે રિમૂવ કરવાની જરૂર છે, એલિમિનેટ કરવાની જરૂર છે. જો એ કાર્યની અંદર તમે વધુ ને વધુ સમય અને એનર્જી કે પૈસા ખર્ચ કરશો, તે તમારા માટે વેસ્ટ જ છે, કારણ કે એ કાર્ય તમારા માટે નોન એસેન્શિયલ છે. એ કાર્ય તમારા ટાર્ગેટ કે તમારા ગોલ સાથે અલાઇન થતું નથી, એટલે કે એ કાર્ય પાછળ વધુ ને વધુ સમય કે એનર્જી કે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. એટલે કે નોન એસેન્શિયલ કાર્ય જે રિમૂવ કરવાની બાબત છે, એમાં સમ કોસ્ટ ફેલસી અવોઇડ કરવાની જરૂર છે, એટલે કે એને અપનાવવાની જરૂર નથી. સેકન્ડ જે સ્ટેપ છે એસેન્શિયાલિસ્ટ બનવા માટેનું, એ છે એલિમિનેટ કરતા શીખો. જે નોન એસેન્શિયલ કાર્ય છે એને રિમૂવ કરતા શીખો. એસેન્શિયાલિસ્ટ બનવા માટેનું છેલ્લું સ્ટેપ છે એક્ઝિક્યુશન. હા, પહેલા સ્ટેપમાં તમે ફાઇન્ડ કરી ચૂક્યા છો કે તમારા માટે શું આવશ્યક છે, શું એસેન્શિયલ છે. બીજા સ્ટેપમાં તમે જે નોન એસેન્શિયલ છે એને રિમૂવ પણ કર્યા છે. અને ત્રીજું અને અગત્યનું જે સ્ટેપ છે એ છે કે જે એસેન્શિયલ છે એ કરવાનું છે. હા, એસેન્શિયલ જે કાર્ય છે એને કેવી રીતે ઇઝીલી કરી શકાય એને કહે છે એક્ઝિક્યુશન. એટલે કે જે એસેન્શિયલ છે એને એક્ઝિક્યુટ કરવાનું છે. જ્યાં સુધી જે એસેન્શિયલ છે તમને ખબર છે કે મારે શું કરવાનું છે, તમને એ પણ ખબર છે કે મારે શું નથી કરવાનું, પણ જ્યાં સુધી તમે જે કાર્ય કરવાના છે એ કરશો નહીં, ત્યાં સુધી તમને રિઝલ્ટ મળશે. મહદ અંશે ઘણા બધા લોકોને ખબર તો હોય છે કે મારે શું કરવાનું છે, મારા માટે શું આવશ્યક છે, અને એ પણ ખબર હોય છે કે મારે શું નથી કરવાનું, છતાં પણ લોકો જે આવશ્યક છે એ કરી શકતા નથી. જ્યાં સુધી તમે એક્ઝિક્યુશન નહીં કરો, જ્યાં સુધી એક્ઝિક્યુટ નહીં કરો, ત્યાં સુધી તમને રિઝલ્ટ નહીં મળે. મને ખબર છે કે મારે શું કરવાનું છે, પણ એ કાર્ય હું કરીશ નહીં, ત્યાં સુધી મને રિઝલ્ટ નહીં મળે. મને ખબર હોવું અને મારે કરવું એ બંને વચ્ચે ફરક છે. ખબર હોવાથી માત્ર રિઝલ્ટ નથી મળતું, મારે એ કાર્ય કરવા પડશે, અને જ્યારે હું કાર્ય કરીશ તો જ મને રિઝલ્ટ મળશે. જ્યાં સુધી મારે જે એસેન્શિયલ છે એ કાર્ય હું નહીં કરું, ત્યાં સુધી મને ગ્રેટ લેવલનું રિઝલ્ટ નહીં મળે. એટલે કે ત્રીજું જે સ્ટેપ છે એક્ઝિક્યુશન, એટલે કે એક્ઝિક્યુટ કરો. જે એસેન્શિયલ છે એને એક્ઝિક્યુટ કરવાની જરૂર છે. હવે જ્યારે આપણે એસેન્શિયલ કાર્ય કરવા કે કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે શું કરવું પડશે? એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ. હા, એવું કહેવાય છે કે લાઈફ અનસર્ટેન છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે. જ્યારે તમારે 10 વાગે કોઈ જગ્યાએ પહોંચવાનું હોય છે, તમને ખબર છે કે રસ્તો 10 મિનિટનો છે, અને તમે કમિટમેન્ટ આપો છો કે હું 10 મિનિટમાં પહોંચી જઈશ, પણ એ જગ્યાએ એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ. હા, 10 મિનિટનો સમય છે, પણ બની શકે કે ટ્રાફિક જામ, બની શકે કે તમારા વ્હીકલમાં કંઈ પ્રોબ્લેમ આવી શકે, બની શકે કે ત્યાં કોઈ બીજો એક્સિડન્ટ થયો હોય, જેના થકી 10 મિનિટના સમયગાળામાં 15 કે 20 મિનિટ થઈ શકે. એટલે કે એક્ઝિક્યુશનના કેસમાં પહેલું જે સ્ટેપ છે એ છે એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ. હા, એટલે કે માર્જિન મૂકીને ચાલો. ગમે ત્યારે ગમે તે થઈ શકે. તમને ખબર છે કે મને કાર્ય કરતા અડધો કલાક થશે, 30 મિનિટ થશે, છતાં પણ 45 મિનિટનો સમય મૂકીને ચાલો, 15 મિનિટનું માર્જિન મૂકીને ચાલો. એટલે કે માર્જિન મૂકીને કોઈ પણ કાર્ય કરો. એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તમને ખબર છે કે હું 30 મિનિટમાં આ કાર્ય પૂર્ણ કરી શકીશ, પણ બની શકે કે તમે જે કાર્ય કરશો એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે. તો માર્જિન મૂકીને ચાલો, 15 મિનિટ એક્સ્ટ્રા મૂકીને ચાલો. તમારો જે પણ કાર્ય કરવાનો સમય છે એમાં થોડું માર્જિન મૂકીને ચાલો. 25% કે 50% માર્જિન મૂકીને ચાલો. જો માર્જિન મૂકીને ચાલશો તો તમે સમયસર એ કાર્ય કરી શકો. તમે જો ફિક્સ સમયગાળો મૂક્યો કે હું 30 મિનિટની અંદર આ કાર્ય પૂરું કરીશ, એ જે તમે 30 મિનિટ મૂકી એ આઈડિયલ કન્ડિશન કે બધી જ પરિસ્થિતિ જો નોર્મલ હશે તો હું 30 મિનિટમાં આ કાર્ય પૂરું કરી શકીશ. પણ ગમે ત્યારે ગમે તે થઈ શકે. તમે કોમ્પ્યુટર ઉપર કાર્ય કરો છો તો ઇન્ટરનેટ બંધ થઈ જાય, કદાચ લાઇટ પણ જતી રહે, કદાચ કમ્પ્યુટરમાં પણ કોઈ પ્રોબ્લેમ આવી શકે, કદાચ તમને કોઈ તમારો બોસ કે ઉપરી અધિકારી બોલાવી શકે. એટલે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જો તમે માર્જિન મૂકીને ચાલશો તો તમે તમારું કાર્ય ઇઝીલી પૂરું કરી શકશો, અને જે સમયગાળો આપ્યો છે એ સમયગાળાની અંદર તમે પૂરું કરી શકશો. પણ જો તમે આઈડિયલ કન્ડિશન પ્રમાણે ચાલ્યા તો કદાચ બની શકે છે કે જે સમયગાળો તમે નિર્ધારિત કર્યો છે, જે સમય તમે નક્કી કર્યું છે એ સમયની અંદર કાર્ય પૂરું પણ ન થઈ શકે. એટલે કે
માર્જિન મૂકીને ચાલો, અનએક્સપેક્ટેડ સર્કમસ્ટન્સીસ થઈ શકે છે, એટલે કે માર્જિન મૂકીને ચાલો તો તમે તમારું કાર્ય ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકશો અને પૂર્ણ કરી શકશો. એક્ઝિક્યુટ કરવામાં કે એક્ઝિક્યુશન કરવામાં જે બીજું સ્ટેપ છે એ છે સબટ્રેક્ટ. હા, જે ઓબ્સ્ટેકલ છે એને રિમૂવ કરો, સબટ્રેક્ટ કરો. તમારે જે કાર્ય કરવાનું છે એમાં તમને જે ઓબ્સ્ટેકલ લાગે છે, જે અવરોધો લાગે છે એને સબટ્રેક્ટ કરતા શીખી જાઓ, એટલે કે એને સબટ્રેક્ટ કરી નાખો, એને રિમૂવ કરી નાખો. કોઈ પણ કાર્ય કરવામાં ઘણા બધા અવરોધો હોઈ શકે, તો એ અવરોધોને જો તમે દૂર કરી શકશો તો તમે તમારું નિર્ધારિત કાર્ય, તમે તમારું આવશ્યક કાર્ય ઇઝીલી કરી શકશો. એટલે કે જે ઓબ્સ્ટેકલ છે એને દૂર કરી નાખો. માની લો કે તમારે કોઈ એક પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરવાનો છે ને તમને ખબર છે કે પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરતા 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય લાગી શકે છે. પણ સાથે સાથે તમને એ પણ ખબર છે કે જો આ કાર્ય કરતી વખતે તમારી ઓફિસની અંદર જો તમારા સહકર્મચારી સાથે હશે તો તમને એ કાર્ય કરતા 60 મિનિટ કરતા વધુ સમય લાગશે, એટલે કે 90 મિનિટ પણ થઈ શકે છે કે 2 કલાક પણ થઈ શકે. તો આ કેસની અંદર તમે તમારી કેબિન અંદરથી લોક કરીને 60 મિનિટ સુધી ફોકસ માઇન્ડ સાથે તમે તમારું કાર્ય કરશો તો તમે વિધિન ધી ટાઈમ તમારું કાર્ય પૂરું કરી શકશો. એટલે કે જે ઓબ્સ્ટેકલ છે એ તમે દૂર કરીને તમારું કાર્ય ઇઝીલી પતાવી શકો. પણ ઘણીવાર એવું બને છે કે ઘણા ઓબ્સ્ટેકલ, જેમ મેં અગાઉ કહ્યું કે માર્જિનની ક્યાં જરૂર છે, માર્જિનની એટલે જરૂર છે કે તમે તમારા સહકર્મચારીને તો ના કહી શકશો, પણ તમે તમારા બોસને કે ઉપરી અધિકારીને ના નહીં પાડી શકો. જ્યારે ઉપરી અધિકારીનો ફોન આવે છે કે કોઈ પ્યુન કે પટાવાળો તમને બોલાવવા આવે છે તો ત્યારે તમે એમને ના નહીં કહી શકો. એટલે માર્જિન ત્યાં મૂકવાની જરૂર છે, પણ ઓબ્સ્ટેકલ રિમૂવ કરવાની વાત છે, એટલે કે તમે તમારા સહકર્મચારીથી થોડો સમય, 1 કલાક સમય દૂર થઈને તમારું કાર્ય પૂરું કરી શકો. એટલે કે ઓબ્સ્ટેકલ રિમૂવ કરી શકશો તો તમે તમારું નિર્ધારિત કાર્ય સમયસર ઇઝીલી કરી શકશો. બીજું ઓબ્સ્ટેકલ છે તે તમને ખબર છે કે ફોનમાં જે નોટિફિકેશન વાળી ઘડી આવે તો તમે તમારો ફોન 1 કલાક સુધી સાયલેન્ટ મોડ ઉપર મૂકી તમે 1 કલાક સુધી ફોકસ માઇન્ડ સાથે તમારું કાર્ય કરી શકો છો. એટલે કે ઓબ્સ્ટેકલ જે છે, જે તમારા ફોનના નોટિફિકેશન, તમને જે ફોન કોલ્સ આવે છે એને તમે 1 કલાક સુધી સાયલેન્ટ કરીને તમે તમારું કાર્ય કરી શકો. એટલે કે આવા જે ઓબ્સ્ટેકલ તમને લાગે છે એ તમારે દૂર કરીને, સબટ્રેક્ટ કરીને તમે તમારું એસેન્શિયલ કાર્ય ઇઝીલી કરી શકો છો. એટલે કે બીજું જે સ્ટેપ છે એક્ઝિક્યુટ કરવામાં એ છે સબટ્રેક્ટ કરો. જે ઓબ્સ્ટેકલ છે એને સબટ્રેક્ટ કરો, રિમૂવ કરો. એક્ઝિક્યુશનમાં થર્ડ જે સ્ટેપ છે પાવર ઓફ સ્મોલ વિન. હા, નાની નાની સફળતા જે આવશ્યક છે, જે જરૂરી છે એમાં નાની નાની સફળતાઓ મેળવવાનો પ્રયત્ન કરો. હા, આપણે જો ટાર્ગેટ રાખીશું કે આજે મારે 2 કલાક સુધી વાંચવું છે તો કદાચ શક્ય નહીં બને, પણ જો તમે સેટ કરશો કે દર કલાકે એક પેજ વાંચવું છે તો કદાચ તમે કરી શકશો. તમે એવું ટાર્ગેટ રાખો કે આજે રવિવાર છે, આજે મારે કોઈ જ કામ નથી, મારે એસેન્શિયલ જે કામ છે એ જ કરવા છે, મારે આજે 5 કલાકનું સ્ટડી કરવું છે, તો કદાચ તમે નહીં કરી શકો. હા, પણ તમે રાખો કે દર 20-20 મિનિટ મારે વાંચવું છે, 10-10 મિનિટ વાંચવું છે, તો કદાચ તમે કરી શકો. એટલે કે નાની નાની સફળતાઓ મેળવવાનો પ્રયત્ન કરો, જેને કહે છે કાઇઝન ઇમ્પ્રુવમેન્ટ, સ્મોલ ઇમ્પ્રુવમેન્ટ, નાની સફળતા. એટલે કે નાની નાની સફળતા મેળવવાનો પ્રયત્ન કરો તો તમે તમારું કાર્ય એક્ઝિક્યુટ કરી શકશો. પણ જો તમે મોટી સફળતા મેળવવાનો પ્રયત્ન કરશો તો કદાચ તમે તમારું આવશ્યક કાર્ય એ લેવલે, જે લેવલે પૂર્ણ થવું જોઈએ, જે સમય પૂર્ણ થવું જોઈએ એ સમય પૂર્ણ નહીં કરી શકો. એટલે કે સ્મોલ ઇમ્પ્રુવમેન્ટ કરવાનો પ્રયત્ન કરો, સ્મોલ સફળતા એટલે કે નાની સફળતા મેળવવાનો પ્રયત્ન, તો તમે તમારું આવશ્યક કાર્ય ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકશો. નેક્સ્ટ સ્ટેપ છે એક્ઝિક્યુશનમાં એ છે ફોલો ધ રૂટીન. હા, ફ્લો હોવું જોઈએ, રૂટીન હોવું જોઈએ, તમારું રૂટીન ફિક્સ હોવું જોઈએ. જેમ મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે તમારું રૂટીન ફિક્સ હોવું જોઈએ. ઊંઘવાનો સમય, ઉઠવાનો સમય, કામ કરવાનો સમય, ફરી સુવાનો સમય, ઓફિસ જવાનો સમય, આ બધું જ કાર્ય રૂટીન પ્રમાણે થવું જોઈએ. તો તમે રૂટીન ફોલો કરશો તો તમે કોઈ પણ કાર્ય ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકશો. અને જો તમારું રૂટીન ફિક્સ નહીં હોય તો કોઈ પણ કાર્ય તમે સમયસર પૂરું નહીં કરી શકો. અને તમારું સમયસર કાર્ય પૂરું નહીં થાય એટલે કે એ કાર્ય તમે એ લેવલે, જે લેવલે પૂર્ણ થવું જોઈએ એ લેવલે પૂર્ણ નહીં કરી શકો, જેના થકી તમને જે સફળતા મળવી જોઈએ, તમને જે આઉટપુટ મળવું જોઈએ, તમને જે આઉટકમ મળવો જોઈએ એ આઉટકમ એ લેવલનું નહીં હોય. એટલે કે જો એ લેવલનું આઉટપુટ નહીં હોય તો આપણું રિઝલ્ટ પણ એવરેજ અથવા બિલો એવરેજ આવી શકે છે. એટલે કે જો સારું રિઝલ્ટ મેળવવા માટે તમારે એને એક્ઝિક્યુટ કરવું પડશે, સમયસર એક્ઝિક્યુટ કરવું પડશે. અને સમયસર એક્ઝિક્યુટ કરવા માટે તમારી પાસે રૂટીન ફિક્સ હોવું જોઈએ, તમારું ડેલી રૂટીન ફિક્સ હોવું જોઈએ. તો જ તમે એ કાર્યને કે જે જરૂરી કાર્ય છે એને ઇઝીલી કરી શકશો. એટલે કે એક્ઝિક્યુશનના કેસમાં મેં જે સ્ટેપ બતાવે એ તમે એપ્લાય કરશો
તો એ જે આવશ્યક છે, જે એસેન્શિયલ વર્ક છે, એને તમે ઇઝીલી કરી શકશો. અને જ્યારે એસેન્શિયલ કાર્ય કરશો તો જ તમારી લાઈફ એસેન્શિયાલિસ્ટ બનશે. અને જ્યાં સુધી તમે એસેન્શિયાલિસ્ટ નહીં બનો ત્યાં સુધી જે ફિલ્ડની અંદર તમારે ગ્રેટ લેવલના, હાઈ લેવલના રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ અચીવ નહીં કરી શકો. અને જ્યારે તમે તમારી લાઈફમાં એસેન્શિયાલિઝમ એપ્લાય કરશો ત્યારે તમે એસેન્શિયાલિસ્ટ બનશો. અને જ્યારે તમે એસેન્શિયાલિસ્ટ બનશો એટલે કે તમે તમારી લાઈફની અંદર એસેન્શિયાલિઝમ એપ્લાય કરશો ત્યારે તમારી વર્ક ક્વોલિટી ગ્રેટ લેવલની હશે. તમે ફોકસ માઇન્ડેડથી કામ કરી શકશો. તમારું ફોકસ, જે કોન્સન્ટ્રેશન છે એ ઇમ્પ્રુવ થશે, જેના થકી તમારો સ્ટ્રેસ લેવલ ઓછો થશે અને તમે મિનિંગફુલ રિઝલ્ટ અચીવ કરી શકશો. એટલે એસેન્શિયાલિસ્ટ બન્યા પછી કે એસેન્શિયાલિઝમ એપ્લાય કર્યા પછી તમે તમારી લાઈફની અંદર બધા જ કાર્યો કરવાની જગ્યાએ જે આવશ્યક છે, જે જરૂરી છે એ જ કાર્ય કરશો. બાકીના બધા જે કાર્યો છે એને તમે એલિમિનેટ એટલે કે દૂર કરી શકશો. અને જ્યારે તમે તમારા આવશ્યક કાર્ય કરશો ત્યારે તમારી લાઈફની અંદર તમે જે ટાર્ગેટ સેટ કર્યું છે, જે ગોલ રાખ્યું છે એ ગોલ અચીવ કરી શકશો. કહેવાનો મતલબ કે જો તમે તમારા જીવનની પ્રાયોરિટી સેટ નહીં કરો તો બીજા લોકો તમારી પ્રાયોરિટી સેટ કરશે. If you don't prioritize your life, someone else will do. તમે પ્રાયોરિટી સેટ નહીં કરો તો બીજા લોકો પ્રાયોરિટી સેટ કરશે. એટલે કે એસેન્શિયાલિસ્ટ બનો અને તમારી લાઈફની અંદર જે પ્રાયોરિટી છે, જે આવશ્યક છે એ પ્રાયોરિટી સેટ કરો અને એ કાર્ય કરો. નહીતર બીજા લોકો તો એમની પ્રાયોરિટી પ્રમાણે તમને કામ કરાવશે. એટલે જો તમે તમારા જીવનનું સ્ટેરિંગ તમારા હાથમાં રાખવા માંગતા હોય તો તમારી પ્રાયોરિટી સેટ કરો. નહીતર બીજા લોકો તો તમને એમની ગાડીમાં બેસાડી એમની જગ્યાએ એમના ટાર્ગેટે લઈ જશે. એટલે કે જો તમે તમારો ટાર્ગેટ અચીવ કરવું છે તો તમારી પ્રાયોરિટી તમારા હાથમાં હોવી જોઈએ, બીજાના હાથમાં નહીં. નહીતર બીજા પ્રાયોરિટી સેટ કરશે તો એ લોકો એમની જગ્યાએ તમને લઈ જશે અને તમારા માટે જરૂરી નથી. એટલે કે તમારે જે જગ્યાએ જવું છે એ જગ્યાએ પહોંચવું છે તો સ્ટેરિંગ તમારા હાથમાં હોવું જોઈએ. એટલે કે પ્રાયોરિટી તમારી, પ્રાયોરિટી તમે સેટ કરેલી હોવી જોઈએ. જો બીજા લોકો પ્રાયોરિટી સેટ કરશે તમારા જીવનની અંદર તો એ ડેસ્ટિનેશન એક અલગ જ હશે, એ ડેસ્ટિનેશન એક જુદું જ હશે. એટલે જે સ્તરે જવું છે એ સ્તરે જવા માટે આપણું સ્ટેરિંગ અને આપણી ગાડી બંને આપણા હાથમાં હોવું જોઈએ. આપણું જીવન તો છે જ, અને આ જીવનનું સ્ટેરિંગ જો તમારા હાથમાં નહીં હોય તો લોકો આ જીવનને બીજી દિશામાં લઈ જશે અને ખોટી જગ્યાએ લઈ જશે. એટલે તમારે જે જગ્યાએ જવું છે એ જગ્યાએ જવા માટે તમારા જીવનનું સ્ટેરિંગ એટલે કે પ્રાયોરિટી તમારા હાથમાં હોવી જોઈએ. એ પ્રાયોરિટી સેટ કરવા માટે તમારે એસેન્શિયાલિઝમ અપનાવવાની જરૂર છે. એટલે કે નોન એસેન્શિયાલિસ્ટમાંથી એસેન્શિયાલિસ્ટ બનવાની જરૂર છે. છેલ્લી વાત કહું તો સક્સેસ ઇઝ નોટ અચીવ્ડ બાય ડુઇંગ ધ મોર થિંગ, ઇટ્સ અચીવ બાય ડુઇંગ ધ રાઇટ થિંગ. હા, એટલે કે સફળતા બહુ બધા કાર્યો કરવાથી નથી મળતી, પણ જે જરૂરી છે, જે આવશ્યક છે એ કાર્ય કરવાથી જ મળે છે. એટલે તમારે જે સફળતા જોઈએ છે એ સફળતા મેળવવા માટે જે જરૂરી છે એ કાર્ય કરો, બધા જ કાર્યો કરવાની જરૂર નથી. એટલે કે નોન એસેન્શિયાલિસ્ટમાંથી એસેન્શિયાલિસ્ટ બનો. એટલે લાઈફની અંદર એસેન્શિયાલિઝમ એપ્લાય કરો અને તમારા જીવનમાં જે સફળતા જોઈએ છે એ સફળતા હાસિલ કરો. થેન્ક યુ.